હા શરીર ને એવા ડખા પડ્યા છે ને હોચ જ રહેતું નહીં. ઘેર પોકતે પોકતે મારે 4-5 વખત બેહવું પડશે. ખેતીનું કામ થતું નહીં હવે મારાથી ચોગા તો હપુતા કોમ નહીં હાલતા. શરીર એવું કરે છે 15 દાડા તો તને દવા કરાઈને થાય હવે ચોક બાધા લેવા જઈએ તાણા મેળાવે એમ છે. સાચી રે જો જિંદગી 70 રૂપિયા શરીર હોત નહીં રહેતું શું કરવાનું તાણે ચોક જવું પડશે મંદિરે બંદિરે ચોક બાધા રાખવી પડશે હોત થાય. ભીખાજી હું કરો બેસ માર જોડી બેસ બેસ ભાઈ. અને તમે તો તમે દેખાતા હતા હમણાં એટલે હું 15 દાડા હું મોદો નહીં ખબર લેવા આવ્યો અને બંને દાળ ની મોનો અને મન તો ખબર જ નહીં જોવા મળ્યો છું તમને તો. અને અમે પેલા બીજા રોમા બીજે તો એટલે તમે રોમા પીને કોઈ વસ્તી હતી ના પૂછે વાત. ના પબ્લિક તો જાય છે અને તમારે આંબુ પડે રોમા પીને આવો તો હાજા તાજા ના આવો. એટલે હાજા તાજા હેડા એવું જ નહીં અત્યારે ખેતમ જઈને આવ્યો ને મન જોણા છે ભાઈ મારું. અને હું તો પહેલી વાર કોઈ એટલો રોમા પીને અને મેં માજી ખબર હા મારા જીવત કાઢી નહીં એની માજી હોટલે જાય અરે તો જતા ગોઠતો નહીં મને જીભ હમી થાનો ગોઠ છે રોમા પીર જીભ હમી ના કરી સારું છે અને રોમાપીની તો જગમાં જઈ નહીં ડાંગા. હા જય જયકાર તો છે જે જાય મીઠ ભણા એનો મેરો માણસ ના મારે એવું કરવું પડશે હવે એટલો નવું મળે રોમાપીને. ના જઉં છું આપડે પેલા શંકરજી રોનજી ને બધા કેવા મારા કેટલી ઉંમર કેટલી છે તો કેવા એમ કેમ ફરે છે. અને રોનજી ને શંકરજી તો કોઈ કેવું છે પેલું 15-20 કિલોમીટર જેટલું મંદિર છે તો એટલા હેડી નીકળે છે હેડતે નમા ગોળા મને ફેરી ખબર જ ના પડે લગન. હા અને મારા વાતાર છે તમે જઈને આવ્યો તો ફોફા પડી જાય એનું આવું હોય ત્યાં. અને હું મેઘાજી વાન ગયો મેં 1 કિલોમીટર એ બમ 1 કિલોમીટર એ બમ એટલે હા કોમ અને કેમ કેમ્પ ગયા કરવાના ખાવામાં એજી વસ્તુ પૂણી શાક દાળ ને ખાવાનું લે અરે ખાવા નહીં પડતી મને લાગે. અને સુવિધા એક મગા કેમ આમાં બમ ગમે તે પેટ્રોલ પોઈન્ટ હેર્યા એટલે તમે જ પેટ્રોલ પુરા જતા નહીં. આર્યું પેટ્રોલ પુરા નહીં જતા ને એટલે તો ઈ જ્યાં હોય એટલે પંચાયતી ન્યાવી પણ પંચાયતી કેમ્પે લેતા છો કે એ તો ન્યાવી પણ ના ન્યા તો માતાજી ગોળ પેલો લાગે ના વાત સાચી પંચાયતી ઠોકર ના મળાય. હા તો શંકરજી ને બધા એકમ જોઈ ને શંકરજી ને તો દર બીજે તો હા એટલે દર્શન કરવા તો ખાવા જોઈએ એ તો પંચાયતી તો લેવાની દરેક જગ્યાએ પંચાયતી લેવાની નાની મળવાની. આબુ છે મારે ભાઈ આબુ છે તમે હનો જોવા કમ્પ્લેટ ગોળા જવાના હેડ કેજો. હા ના પેલા પંપ જોવા આબુ છે મારે. હા રોમાપીર ની દયા છે ભાઈઓ આ તો કમ્પ્લેટ પગ બધું કમ્પ્લેટ લઈ જા. હા થઈ જા પગ પેલા ને સાધન માં આવું પગ સાધન માં નહીં મો આવું યાદું તો કેવો હેડું એવો હંગાર નગર જબર હેડું. તારે તો પગ રોટા છે ભાઈ તારો તો કામકાજ બહુ ઊંચો છે. એનો ઓમ મનાય ને ભાઈ શું કરો લે કોઈ ને બેઠા છીએ જો તને થાચી રે જો યાર ઘેર આયા તા તો અલે દવાખાના ધક્કા ખાઈને થાચી રે ભાઈ. તમે થયું તને આ પગ પમ ને હેલતા શરીર તો હોત રહે છે મારે એ કાઈ છે દુબળા બધું બેહી જો ખાડા થઈ ગયા બધું તને જોજો કામ ઓછું કરો કે યાર ચોથી મજૂરી કરશો. એટલે તો કામ કરું છું 2 વર્ષથી તો
તાણ હાનું થાય આ બધું શી ખબર કોઈ સમજણ પડતી નહીં. આજકાલના જમાની હારે એમ નહીં શંકરજી, મારું તો કેવું એમ છે આપણા હંગા રોમા પીરી આવતા ચો કમ્પ્લેટ રેડી હે. એટલે ભાઈ ઘેર કેવા જો તો ડોસી છે નહીં ઘેર રહ્યા. ના ના આ બીજા મને કેજો હો, હું આવ્યો. હેડો જબર મજા કેવું વાત કરો. વાહ મન છે મારે. અને આ બધા પંપ વહીન થોડું યાદ ને પંપ વહી સુવિધા એટલી બધી હે ને. પંપ વહી પમ બમ જે માંગો એ પમ દાબેલી પપ પકોડી હા ચા કોફી એ બધું પંપ ઉપર મળે. પંપ ઉપર મળે એ બધું. એટલે એમને બોલવાની તકલીફ હોય તમે એમ કે નહીં. હા એટલે તમે પંપ કયો. પેટ્રોલ પંપ તો હોય કે નહીં જે સાધનો લઈને આવે એમને તો પુરાવા જવાનું. પેટ્રોલ પંપ હોય એને હોમો એવું નહીં. હા આ મંદિર છે અને હોમો પંપ છે. લ્યો હોમ જ પંપ. ના ના બરોબર છે. તે આવું છે ને આ વખત તો આ બંધ છે મારે. હેડો તો વેળા વળી જાય વળી. ના પણ તાજોથી પગ હેડા એવું થાય તો નકર પછી દવા તો ચાલુ જ છે. એ તો ફેર પડ્યો એવું લાગ્યું મને 10% ફેર પડે. 50% થઈ જાય એટલે 50% ફેર થાય ને હેડીને કરવું છે. અને નહીં પડે તો સાધન માં આવશું દર્શન કરવા ભાઈ. સાધનમાં હું જવા અમે બીજે જઈએ છીએ ને. મારું તો કેવું છે 10% ફેર મળી ગયો ને ના એકના આવશી તો મા પૈસા ને મા પૈસા કઈ ને એટલે કમ્પ્લેન હેડશે. ચોખાજી ને તો માં પર એટલે નહીં અડાતું તમારથી. પ્રસાદ મેથી ખાવા માટે તો જવું તો પડે કે નહીં? ના ખાઈએ તો ઉપાધિ બગડે પાછું. અલા એમ નહીં કેતા ઘરે કઈ ખાવાની જ વાત આવે. ભાઈ આ તો જો સેવા કરવા વાળા બેઠે હોય એટલે અમે લાભ લઈએ. સેવા કરવા વાળા એટલો ઢગલો પબ્લિક બેઠી છે ને. હા તમારે આરામ કરવો હોય ને તોય સુવિધા ફૂલ લ્યો. ના હોય જ ના તો હોય પણ મેં કહેતો હતો હાથે હાથે ખાવાની તમે વાત કરો છો એટલે. પણ ખાવા પીવાનું એટલે બધું છે એટલે પછી એવું કરે તાણે. બરોબર છે. પાવ બગડે કે આપણે ખાઈએ નહીં તો પાવ બગડે. ના ના આવ્યો હું આવ્યો ભાઈ. હાલો હોત થતું હોય તો હું તો જેટલું હેડવા ગયો એટલું હેડી નાખ્યું. મારે ઘેર ડોશી વાત જો હું હેડું ના જો ઈકાન તમને ધોકા પડે એમ છે. હવે રોટા કર્યા છે ને ડોશી કરે તો કહું પણ એને મોનસા રાખી પાસે રોમાપીન ને. એ તો પણ નહીં વાત થાય કદી નહીં થાય. ના ના થઈ જાય તોતરું બોલે ને તે વળી બાધા વખત અમારે અંગાત આવે તો રાખી. ના ના એ તો નહીં થાય હોત મને ખબર છે. અરે ખાન તો એને ડોશી ભાવ તોતરો કરી નાખશે. વિષય છે હવે આપડે તો એવું ખરાબ ના બોલે કે કોક ના વિશે. અલે આ હેરા ગોપમાં ગોઠતા નહીં ઘેર ડોશી ગોઠતી નહીં એમ રહેવાનું તાર શું કરો પિતાજી. બીમાર સાચા થઈ ગયો તમે જતા ના રહો અમાનો અમાય યાર. ઉટો થઈ ગયો છે ભાઈ. થઈ ગયા કે રોમા પીરે ના આવો તો. અલે આડો અલે લે અમે ઓય બેઠા હું ઘેર જઈને આવ્યો હું કરવાનું કયો. હારજી આયા ને પટી જો એટલા આવત તમે તમે જ નહીં કહેતા પણ તમારા આડો ઓહો કયું ગામ. હા જુઠ્ઠાપુરા. જુઠ્ઠાપુરા ના એમ. હા મેમન આર્મી માં લાગે. અરે ના શંકરજી મારા હાડું તો આર્મી નહીં. એટલે ટોપી પહેરી આર્મી ની ને યાર. ના ના હાડું કા લાજા કુ. ના ના તાને આ તો આપડે પેલી ચાલુ જ છે નોકરી. એટલે મોરી તમને ખબર તો ખબર છે ભાઈ. હજુ એની કન્ડિશન માં છે તાન શું કરે બીજું. એવી કઈ નોકરી હતી કેતાય નહીં યાર શરમ આવું. ના લે આ તો ના કહીએ સારું એમ કહું. એટલે આ ધંધા જોવાની શરમ હોય. ગમે તે ધંધો કેવાય કે નાનો હોય કે મોટો હોય. અરે તબેલા માં હાથી છે 100 રૂપિયા કોઈ છે તાન તો સૌથી સારું એના જેવી તો નોકરી એકે નહીં. જાવ છો તમારે. એટલે સારી નોકરી રહેવા ઘર મળે ચોખ્ખું દૂધ ખાવા મળે કરવાનું હું જો તો સોને જ ઉપર ઝઘડો જ કરવો ને એક બાજુ અને સેવાની સેવા બેહોને નવડાવો એ જ કરવાનું બીજું કરવાનું. અને તારા ટોપી કની પહેરીને ફરો. ટોપી કેવું ખબર તો આપડે એ શેઠ નહીં અમારો હા એ આર્મી છે આપડે નકર પાછું લખેલું છે જો આ ઇન્ડિયન આર્મી. એટલે તો મેં વાત કરી ને કે તમારા આઠું આર્મી માં આ પણ મોઢું જોઈને લાગે છે. અત્યારે તો આર્મી માં જેવા તેવા ને બધાને લઈ લે હે ને જરૂર હે ને. ના નો લે ના લો સોન પડતા હોય ના લો ઘર બાજુ મેં કીધું એટલે મને ઘર ખબર બાજુ મારા આઢું ચાબા મેલીને કહું. હા જાવ તને પેલી ખજૂર મેલી હે હજુ પેલા ગોળા પેલા મેલી એક તો ઘર ના બહાર નો થઈને મેલીને આવતા રહો બધું. તમારે તમારા આટલું જેવું જ હોય કે ભાઈ હારું હતું તો મેળા હોય યાર વાત
ભલા મોણા લે હેડ ને એક કોક ઉઠાઈ જા 100 રૂપિયા નુકસાન આવશે હાલ ક્યાં લઈ જાઓ મહેમાનને શાંતિ દે અને તમારા આખું ના સમજો પાહા બીમાર હે હા હા કયા ટાઈમે પડી જાય વાહ એ હારું લે હવે જય રોમાપીર. જય રોમાપીર